સમાજના પ્રમુખ તરીકે જ બોલીશ અને આજે જે કંઈ આ અમારો કાર્યક્રમ છે એ ભચાઉ તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે। આ કોઈ પક્ષાપક્ષીનો કાર્યક્રમ નથી। પહેલી વાત જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ આ સમાજ માટે તો હજી એ સહન કરી લે, પણ જે બેન દીકરીઓ માટે જે અભદ્ર વ્યવહાર કર્યો છે, જે વાણીવિલાસ કર્યો છે, એનાથી સમગ્ર સમાજની અંદર રોષ છે। રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે। આજથી સુધી સમાજે બીજા સમાજો માટે બલિદાન આપ્યા છે। ભારતનું જો એકત્રીકરણ થયું હોય તો સર્વપ્રથમ આપણા મહારાજા ભાવનગર મહારાજાશ્રીએ પોતાનું રજવાડું આપી અને હિન્દુસ્તાનને 562 રજવાડા આ સમાજે આપ્યા છે। આ સમાજની ફક્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે। આ સમાજની એવી કોઈ બીજી માંગ નથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં અને ફલાણા સમાજને ટિકિટ આપો। તમે XYZ ગમે એને ટિકિટ આપો, ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે એ મંજૂર છે, પણ એક જ વસ્તુ કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે અને એને ખ્યાલ આવશે, કારણ કે મોટા ભાગનો સમાજ આજે એ પાર્ટી સાથે છે। એટલે અમારી વિનંતી છે કે પુરુષોત્તમભાઈની આપ ટિકિટ રદ કરો અને આવડો મોટો સમાજ એની બેન દીકરીઓ વિરુદ્ધ જે ભદ્ર ટિપ્પણી જે કરી છે એને ક્યારેય માફ ન કરાય। એટલે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ મોવડી મંડળ છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો। ભચાઉ તાલુકા રાજપૂત અને શહેર સમાજ અને તાલુકા કરણી સેના અને શહેર કરણી સેના વતીથી આજે અમે માનનીય નાયબ કલેક્ટરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે। શ્રી જાડેજા, ભચાઉ શહેર કરણી સેનાના પ્રમુખ। હું મીડિયાના તમામ ભાઈઓને થકી એક સંદેશો પહોંચાડવા માગું છું સરકારશ્રીને અને પોલીસ તંત્રને કે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે મારી 12 બેટીઓ છે તો એ યોગ્ય નથી અને સમાજની એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। સરદાર વલ્લભભાઈ પટેલના એક કહેવાથી અમે આટલા રજવાડા સોંપી દીધા હોય તો આપણી ટિકિટ કેમ રદ ન થાય? બીજું કે અત્યારે હાલ ચાલી રહેલા વિરોધમાં જે પોલીસ તંત્ર દ્વારા બેન બેટીઓને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે તો હું મીડિયાના મિત્રો દ્વારા એ કરવામાં આવું છું કે આપની મર્યાદા પણ જળવાઈ રહે, અમારી મર્યાદા પણ જળવાઈ રહે। પોલીસ મિત્રોએ અને સરકારે આજે પણ નોંધ લેવા જેવી છે। આજથી સુધી સરકારી ઓફિસ, સરકારી બસોમાં કોઈ તોડફોડ નથી થઈ, કોઈ વિવાદ નથી થયો અને અન્ય સમાજોએ વિરોધ કરેલા છે અને સરકારી નુકસાન કેટલા કર્યા છે એ આપ લોકો જાણો છો। તો મારી સરકારને એટલી જ વિનંતી છે તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવે અને અમારી બેન બેટીની ઇજ્જત આજે પણ કરે અને ભવિષ્ય પણ યાદ રાખે અને સર્વ સમાજમાં નોંધ લેવા જેવી છે। જો અમારો સમાજ સુરક્ષિત નહીં હોય તો 18 વરણ સુરક્ષિત નહીં હોય, એટલું યાદ રાખજો। ભારત માતા કી જય, જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબે।